ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય, હમણાં જ મેં કહ્યું કે જો ઉત્તર પ્રદેશની ગાદી જે જીત્યા, ઉત્તર પ્રદેશમાં જેની ઉત્તર પ્રદેશ સૌથી મોટો પ્રદેશ, એક તો અહીંયા 80 લોકસભા બેઠક અને ત્યાં જે જીતે એની સરકાર બનતી હોય છે દિલ્હીમાં. એટલે દિલ્હીનો રસ્તો યુપી થઈને જાય છે. અને અત્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન આગળ છે, જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માટે મોટું અપસેટ. સર, ખરેખર બહુ મોટો અપસેટ દેખાય છે, કારણ કે યુપીમાં જે રીતે 2014માં 2019માં ભાજપે જે રીતે કામો કર્યા, યોગીના જે કામો બોલતા હતા, બુલડોઝર બાબા ને જે પ્રકારના એને એ મળતા હતા, બહુ મોટી એની ઉપલબ્ધિ હાંસલ કરેલી હતી. પણ આ પરિણામ બતાવે છે કે બહુ ભાજપની અંદર બહુ મોટો ખળભળાટ મચી જશે ને યુપીના પરિણામો ભાજપના સંગઠનમાં પણ બહુ મોટા ફેરફાર લાવશે. અને ઇવન ખુદ નરેન્દ્રભાઈ મોદી માટે પણ આ સમાચાર બહુ માઠા સમાચાર કહેવાય જો આ પરિણામ ટ્રેન્ડ લંબાય તો.